નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દુબઈમાં ભારતના પ્રી એક્ટિવ સિમ કાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો। સુરતથી ફ્લાઇટ પકડે તે પહેલા 192 કાર્ડ સાથે બે પકડાયા। દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદેસર ભારતીય પ્રી એક્ટિવ સિમ કાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે। બે ઇસમોને 192 સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલા જ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। આ બંને ઇસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી। આ કાર્ડનો ઉપયોગ કયા હેતુથી થતો હતો તે સહિતની વિગતો મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પોલીસને બાતમી મળી હતી કે ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રી એક્ટિવ સિમ કાર્ડ મેળવી દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે, જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટિવ સિમ કાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફિરાકમાં છે। તેઓ બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાની હોવાથી ભેગા થયા હતા। પોલીસે અજય કિશોર સોજિત્રા તથા દુબઈના વતની એવા સહદ ફારૂક બાગુનાને ઝડપી લીધા હતા। તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ 192 એક્ટિવ કાર્ડ મળી આવ્યા હતા। અજયની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દુબઈમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીમાં ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારત રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગ નામે છેતરપિંડી થતી હોય છે, જેથી ઓર્ડ મળતા તેઓએ સિમ કાર્ડ સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ રેશમા તથા કેતન નામની વ્યક્તિઓ સંપર્ક કરી તેઓને પ્રી એક્ટિવ સિમ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો, જેમાં આ સિમ કાર્ડ સહદ ફારૂક બાગુના ફ્લાઇટમાં દુબઈ લઈ જવાતો હતો, જો કે તે અગાઉ જ પોલીસે ઝડપી પાડ્યો હતો। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।